છાબલિયાના નવનિયુક્ત સરપંચના હસ્તે નવીન બસ સેવા શરૂ કરવામાં આવી હતી। વડનગર તાલુકાના છાબલિયા ગામ ખાતે નવનિયુક્ત સરપંચે છાબલિયા ગામના સરપંચ શીતલબેન ઠાકોરે સાર્થક કરી અને છાબલિયામાં અંદાજે 20 વર્ષ જેટલા સમયથી ત્રાસવાડ મુકામે આ શાળામાં અભ્યાસ કરતા બાળકોને આવવા જવામાં તકલીફ હતી, જે બાબતને ધ્યાનમાં લઈને સરપંચ દ્વારા વડનગર એસટી વિભાગના ડેપો મેનેજર અંકિત મોદી તેમજને રજૂઆતો કરી હતી અને એસટી વિભાગ દ્વારા બસની શરૂઆત કરવામાં આવી હતી, જેને લઈને અભ્યાસ કરતા બાળકોમાં એક અલગ જ ખુશી જોવા મળી હતી। ગામના સરપંચ અને એસટી વિભાગ એમ દરેકનો આભાર માન્યો હતો। જ્યારે છાબલિયા મુકામે આવે છે ત્યારે બસનું સરપંચ દ્વારા ફુલાર કરી કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। એસટી વિભાગના એટીઆઈ ડ્રાઈવર, કંડક્ટર સહિત આવેલા દરેક મહેમાનોનું સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। બાળકોને ચોપડા તેમજ પેન આપી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। બાળકોએ પણ બસ સેવા ચાલુ થતા આજ ભારત માતા કી જય ઘોષ સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી। બસ સેવા ચાલુ થતા સરપંચે પણ બાળકો સાથે મુસાફરી કરી બાળકોને શાળાના ગેટ સુધી મૂકી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આમ ઘણા સમયથી બાળકોની સમસ્યાનો હલ આવ્યો હતો। સરપંચ ઉપર ગામના લોકોએ ચૂંટણી સમય મૂકેલા વિશ્વાસ આજે સાબિત થઈ રહ્યો છે તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે। કેસમી ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર થી ત્રાસવાડ મુકામની જે બસ ચાલુ કરી એમાં ઉમિયાપુરા અને આજુબાજુ વિસ્તારના જે બાળકો ધોરણ 9 માં આવતા ત્રાસવાડમાં એ બધાને જે પગે ચાલીને આવવું પડતું ચોમાસામાં, એનાથી આજે બસ ચાલુ થવાથી ઉત્તમ એમને સુવિધા મળી છે। વિદ્યાર્થીઓ સમયસર આવી શકશે અને સારી રીતે અભ્યાસ કરી શકશે, જેના માટે ગામના સરપંચશ્રી અને ગામના લોકોએ જે પ્રયત્ન કરીને બસ ચાલુ કરી એ બદલ સર્વનો આભાર। એસટી ખાતાનો પણ આભાર કે જેને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખી અને આ બસની સુવિધા પૂરી પાડી। કેટલા સમયથી આ સમસ્યા? લગભગ હું આવ્યો ત્યારથી તો વિદ્યાર્થીઓ પગે ચાલીને જ આવતા, પગપાળા જ આવતા એમ 2019 થી તો આજ પહેલી વખત જ આ માનો ને 2025 થી જૂનથી આ બસ ચાલુ થઈ। ઓકે, થેન્ક યુ।